નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. તો કોઈ પણ વ્યક્તિ 18 વર્ષની ઉંમરનો થાય એટલે દરેક વ્યક્તિને પાન કાર્ડની તો જરૂર પડતી જ હોય છે. અને પાન કાર્ડ કઢાવવા માટે આપણે સાયબર કાફેના ધક્કા ખાવા પડતા હોય છે. પરંતુ આજના વિડીયોની અંદર હું તમને કોઈ પણ પ્રકારના સાયબર કાફેના ધક્કા ખાધા વગર, એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર પોતાના મોબાઈલની મદદથી 24 કલાકની અંદર પાન કાર્ડ કઈ રીતે કાઢવું તે વિશેની વાત કરવાનો છું. તો વિડીયો અંત સુધી જોજો. તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું રહેશે. ત્યારબાદ સર્ચ બારની અંદર ફિલિંગ એવું સર્ચ કરવાનું રહેશે. એટલે આ રીતે તમને રિઝલ્ટ જોવા મળશે, જેની અંદરથી તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે ફિલિંગનું પોર્ટલ ઓપન થઈ જશે, જેની અંદર ક્વિક લિંક આપ્યું આપણને ડાબી તરફ. તેની અંદર આપણને નીચે એક ઓપ્શન આપેલો છે ઇન્સ્ટન્ટ પાન, તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર ક્લિક કરશો એટલે આ રીતે તમને લોડિંગ બતાવશે. ત્યારબાદ ઇન્સ્ટન્ટ ફિલિંગનું પોર્ટલ ઓપન થઈ જશે. એટલે આ રીતે નીચેની તરફ તમને બે ઓપ્શન જોવા મળશે. એક ઓપ્શન આપણને આપેલું છે ગેટ ન્યૂ પાન અને બીજા નંબરનો આપ્યું છે ચેક સ્ટેટસ અથવા તો ડાઉનલોડ પાન. તો પહેલાં તમારે ન્યૂ પાન કાર્ડ ક્રિએટ કરવાનું રહેશે અને ત્યારબાદ તેને ડાઉનલોડ કરવાનું રહેશે. તો ન્યૂ પાન કાર્ડ બનાવવા માટે તમને આપ્યું ના નીચેનો ઓપ્શન ગેટ ન્યૂ પાન, તેના પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે ન્યૂ પાન કાર્ડ ક્રિએટ કરવા માટેનું એક ફોર્મ ખુલશે, જેની અંદર ટોટલ આપણને 4 સ્ટેપ આપેલા છે. તો અહીંયા આપણા પહેલા સ્ટેપની અંદર અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર લખી અને અહીંયા આપ્યું આપણને ચોરસ બોક્સ, તેના પર ટિક કરી અને કન્ટિન્યુ પર ક્લિક કરવાની રહેશે. કન્ટિન્યુ પર તમે ક્લિક કરશો એટલે તમારું પહેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. તમે બીજા નંબરના સ્ટેપ પર આવી જશો અને બીજા નંબરના સ્ટેપની અંદર તમારે ઓટીપી વેરીફાઈ કરવાનું રહેશે. તો અહીંયા તમને ટર્મ એન્ડ કન્ડિશન આપી છે, જે તમારે વાંચી લઈ અને નીચેની તરફ તમને આ ચેક બોક્સ આપ્યું તેના પર ક્લિક કરી અને જનરેટ ઓટીપી પર ક્લિક કરવાની રહેશે. અહીંયા તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, જે ઓટીપી તમારે અહીંયા લખી અને આ ચોરસ બોક્સ પર ક્લિક કરી અને કન્ટિન્યુ પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે તમે ત્રીજા નંબરના સ્ટેપ પર પહોંચી જશો, જ્યાં તમારે આધાર કાર્ડની ડિટેલ તમને ખુલેલી જોવા મળશે. અહીંયા જો તમે ઈમેલ લિંક કરેલું નહીં હોય તો તમને આ રીતે બતાવશે નોટ લિંક્ડ ઈમેલ. અહીંયા તમારે તમારું ઈમેલ આઈડી લખી અને અહીંયા આપ્યું સેન્ડ ઓટીપી, તેના પર ક્લિક કરવાની રહેશે. ત્યારબાદ તમારા ઈમેલ આઈડી પર ઓટીપી આવશે, જે તમારે અહીંયા લખી અને સબમિટ પર ક્લિક કરવાની રહેશે. એટલે તમારું ઈમેલ આઈડી વેરીફાઈ થઈ જશે. ત્યારબાદ તમારે અહીંયા આઈ એક્સેપ્ટ પર ક્લિક કરી અને કન્ટિન્યુ પર ક્લિક કરવાની રહેશે. એટલે તમારી ઇન્સ્ટન્ટ પાન કાર્ડ માટેની રિક્વેસ્ટ સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે. અહીંયા તમને તમારો એન્ક્લોમેન્ટ નંબર પણ મળશે, જેની મદદથી તમે તમારા પાન કાર્ડને ડાઉનલોડ પણ કરી શકશો. હવે પાન કાર્ડ માટેની રિક્વેસ્ટ તો આપણે સફળતાપૂર્વક સેન્ડ કરી દીધી, પરંતુ હવે તેને ડાઉનલોડ કઈ રીતે કરવું? તો ડાઉનલોડ કરવા માટે તમારે રિટર્ન હોમ પેજ પર આવી જવાનું રહેશે. હોમ પેજ પર આવી ગયા બાદ તમને આ ક્વિક લિંક આપીને ડાબી બાજુ, એની અંદરથી ફરીથી તમને આ ઇન્સ્ટન્ટ પાન આપીને તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે પાન ખુલી જશે, જેની અંદર આપણને બે ઓપ્શન આપેલા હતા ને, ગેટ ન્યૂ પાન કાર્ડ અને ચેક સ્ટેટસ અથવા તો ડાઉનલોડ પાન કાર્ડ. તો એની અંદરથી તમારે ચેક સ્ટેટસ અથવા તો ડાઉનલોડ પાન કાર્ડ પર અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરવાની રહેશે. કન્ટિન્યુ પર તમે ક્લિક કરશો એટલે પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટેના તમને ટોટલ 3 સ્ટેપ જોવા મળશે, જેની અંદર અહીંયા પહેલા સ્ટેપની અંદર તમારે તમારું આધાર કાર્ડ નંબર લખી અને કન્ટિન્યુ પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે તમે બીજા નંબરના સ્ટેપ પર પહોંચી જશો, જેની અંદર અહીંયા તમારે તમારા મોબાઈલ નંબર પર આવેલા ઓટીપીને વેરીફાઈ કરવાનો રહેશે. તો ઓટીપી લખી અને અહીંયા કન્ટિન્યુ પર તમારે ક્લિક કરવાની રહેશે. ઓટીપી લખી અને કન્ટિન્યુ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમે પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટેના સ્ટેજ પર પહોંચી જશો. અને અહીંયા તમને મેસેજ જોવા મળશે કે પાન એલોટમેન્ટ સક્સેસફુલી. તો અહીંયા તમને બે ઓપ્શન આપેલા છે, વ્યૂ પાન, જેના પરથી તમે પાન કાર્ડ જોઈ શકશો, અને અહીંયા આપ્યું ડાઉનલોડ પાન. તો અહીંયાથી તમે તમારું પાન કાર્ડ ડાઉનલોડ કરી શકશો. અને નીચે એનો તમને પાસવર્ડ આપેલો છે, પાસવર્ડ કઈ રીતે તમારે લખવાનો રહેશે તે. તો આ ફોર્મેટની અંદર તમારે તેનો પાસવર્ડ લખવાનો રહેશે. તો અહીંયાથી આપણે પાન કાર્ડ ડાઉનલોડ કરી લઈએ છીએ. અહીંયા મારું પાન કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે. તો અહીંયાથી આપણે એને ઓપન કરી લઈએ. તો અહીંયા આપણે એનો પાસવર્ડ લખવાનો રહેશે. અને અહીંયા આપણને નોંધની અંદર પાસવર્ડનું ફોર્મેટ આપેલું છે, પાસવર્ડ કઈ રીતે લખવાનો તે. તો પાસવર્ડની અંદર તમારી જન્મ તારીખ ડબલ ડિજિટની અંદર, તમારો મહિનો અને જન્મનું વર્ષ, વચ્ચે કોઈ પણ પ્રકારનો પેજ છોડવાનો નથી. અહીંયા આપણને ઉદાહરણ તરીકે પણ આપેલું છે કે જન્મ તારીખ 30 સપ્ટેમ્બર 1981 હોય તો 30/09/1981 આ રીતે તમારે પાસવર્ડ લખવાનો રહેશે. તો આ રીતે તમે તમારું પાન કાર્ડ
જોઈ શકશો, જેને તમે કલર પ્રિન્ટ કરી અને સાચવી શકશો.